અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆરડીસી તળાવમાંથી કાપ તેમજ સ્લજને હટાવવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ રહી છે। અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆરડીસી તળાવ અંદાજે 2.5 લાખ ચોરસ મીટરમાં પથરાયેલું છે, જે પૈકી પ્રથમ તબક્કામાં ગત વર્ષે અંદાજે 80,000 ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમા થયેલ કાપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી। આ વર્ષે ઉકાઈ કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા 22 જાન્યુઆરીથી તળાવ ઊંડું કરવાની કામગીરી આગળ વધારવામાં આવી છે। અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વર્ષ 1976માં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના સહયોગથી જીઆરડીસીએ આ તળાવ ઊભું કર્યું હતું। ત્યારબાદ વર્ષ 2005માં છેલ્લે આ તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટી એક ખાનગી ઇજારેદારને ઇજારો આપ્યો હતો, પરંતુ કોઈ કારણોસર ઇજારેદારે અધવચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો। ત્યારબાદ વર્ષ 2023માં પુનઃ આ કામગીરી હાથ ધરાઈ હતી। સંપૂર્ણ તળાવમાંથી કાપ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી આવતા વર્ષે પણ ચાલશે। હાલ રહેણાંક અને ઉદ્યોગોને તળાવ સાથે ઝઘડિયામાંથી પણ પાણી પૂરું પડાઈ રહ્યું છે। તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં ક્ષમતામાં વધારો થતાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે। ગયા વર્ષે આ તળાવ જીઆઈડીસી તળાવને ડીપનિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી, પણ ત્યારે સમય મર્યાદાના હિસાબે આપણે અડધા તળાવને ડીપનિંગ કરી શક્યા હતા। જે કામ અધૂરું રહી ગયું હતું એ આપણે આ વર્ષે ગઈ 22 તારીખથી શરૂઆત કરી છે, 22 જાન્યુઆરીથી। આજે 2 દિવસ થયા છે અને આ કામગીરી હજી આવતા 15થી 20 દિવસ સુધી ચાલશે। અને એમાં બી અમને જો પાણીના સોર્સમાં કંઈક કાપ ક્યાંથી પાછું આવે ઉકાઈ કેનાલમાંથી તો એના દિવસો વધારી અને પૂરેપૂરું કામ આ વખતે કરી શકીએ એવા પ્રયાસો અમારા ચાલુ છે। હાલ રહેઠાણ વિસ્તારમાં આપણે સવારે 6 થી 10 પાણી આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી આપણે 5-5, 6-6 કલાક સુધી આપીએ છીએ। ઉકાઈ કેનાલ ચાલુ થવામાં 25 તારીખ પછી પાણી અહીંયા પહોંચશે। આપણી પાસે વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે ઝઘડિયા જીઆઈડીસીથી પણ પાણી લાવીએ છીએ અત્યારે, એટલે હાલ 2-3 દિવસ તો થોડોક આ કાપનો પ્રોબ્લેમ રહેશે, પણ ત્યાર પછી રાબેતા મુજબ પાણીની સપ્લાય આપણે શરૂ કરી શકીશું।